જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। તો મિત્રો, આજે આપણે દર્શન કરીશું હરચંદેશ્વર મહાદેવના અને બળિયાદેવના। તો મિત્રો, આ મંદિર કામળેજ ગામમાં આવેલું છે। કામળેજથી તમે લોકેશનમાં બળિયાદેવનું મંદિર લખશો એટલે તમને આ લોકેશન બતાવશે। અને કોઈ બીને પૂછશો તો માત્ર ને માત્ર 5 મિનિટ લાગશે કામળેજ ચોકડીથી। તો મિત્રો, હવે આપણે મંદિરે પહોંચી ગયા છીએ। મંદિર આવેલું છે તાપી નદીના એક્ઝેક્ટ કિનારે। તો મિત્રો, આવા દાદર આપેલા છે અને બાજુમાં કેટલાય બધા ઝાડ છે અને સરસ મજાનો પક્ષીઓનો અવાજ આવે છે। તમે મંદિરે જશો એટલે એકદમ આમ શાંતિનો અનુભવ થશે। ત્યાં સરસ મજાનો આવો વડ પણ આવેલો છે મિત્રો। એને અને બાજુમાં છે, જુઓ, આ છે મહાદેવનું અને બળિયાદેવનું મંદિર। અને મંદિરની બાજુમાં જ ઘણી બધી બહુ જૂની મૂર્તિઓ પણ છે। આ મંદિર એ કામળેજનું સૌથી જૂનું મંદિર પણ ગણવામાં આવે છે। તમે બધી મૂર્તિને જોઈને અંદાજ લગાવી શકો છો કે આ મંદિર આશરે કેટલા વર્ષો જૂનું હોય છે। મિત્રો, સરસ મજાનું મંદિર છે। બળિયાદેવનું મંદિર છે, ત્યાં પણ ઘણા લોકો દર્શન કરવા આવે છે। અને બાજુમાં જ છે મહાદેવનું મંદિર। બળિયાદેવના મંદિરે મિત્રો, ચામડીનો કોઈ પણ તમારે રોગ હોય તો બળિયાદેવની સાચા દિલથી માનતા રાખો તો બળિયાદેવ એ ચામડીનો રોગ મટાડે છે। અને બાજુમાં છે મહાદેવનું ઘણા વર્ષો જૂનું મંદિર। તમે મંદિરની બાજુમાં જે અમુક મૂર્તિઓ પડી છે એના પરથી અંદાજ લગાવી શકો કે આ મંદિર આશરે કેટલા વર્ષો જૂનું હોય છે। અને મંદિરે દર્શન કરીને તમે તાપીના એકદમ કિનારે પણ જઈ શકો છો। જુઓ, સનસેટના સમયે તમે આવશો એટલે અહીંયા અલગ તરહનો જ નજારો જોવા મળશે। આ તાપી નદીના કિનારે કેટલી બધી નાવ પણ પડી છે અને અહીંયા ઘણા લોકો સ્નાન પણ કરે છે અને માછલી પણ પકડે છે। જુઓ, સનસેટ ટાઈમે તમે આવશો એટલે આવો વ્યૂ જોવા મળશે। તો મિત્રો, અહીંયા ગંદકી બિલકુલ કરતા નહીં। તો મિત્રો, કેટલો મસ્ત વ્યૂ આવે છે, અહીંથી તમે જોઈ શકો છો। સાંજે તમે સનસેટના ટાઈમે તમે આ બળિયાદેવના દર્શન કરવા આવશો ને એટલે મજા આવશે। એકદમ તાપી જ કિનારે જુઓ ને, જો બધી બોટો પડી છે, એ બધા ફોટોશૂટ માટે આવ્યા છે। અને મંદિર છે આ બાજુ, જો બળિયાદેવનું સરસ મજાનું મંદિર છે, મહાદેવનું મંદિર છે। અને ઝાડવા જોવો કેટલા છે, એકદમ પ્રકૃતિની ગોદમાં। જો તાપીનો એકદમ કિનારો, એટલે આટલું મસ્ત મંદિર છે। સુરતથી માત્ર છે ને 25થી 30 કિલોમીટર, સોરી એટલું ન થાય, 25ની અંદર થાય। પછી આવો એટલે આમ મજા આવશે। સરસ મજાનું મંદિર છે, દર્શન કરવા આવો એટલે એકદમ આમ શાંતિ જેવો અનુભવ થશે। એટલે એકવાર તમે પણ જરૂર દર્શન કરવા આવજો।